જમીનના પ્રકાર ICAR આયકર નામની સંસ્થા દ્વારા પાડેલા 8 પ્રકારમાં પહેલા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો પહેલી જમીન એટલે કાપની જમીન. હવે આની અંદર આપણે જોવાનું છે કેટલા ટકા ભાગમાં આવેલી છે, ક્યાંથી કયા વિસ્તારમાં આવેલી છે, એમાં કયા દ્રવ્ય આવેલા છે, તત્વો આવેલા છે અને કયા કયા પાક પકવવામાં આવે છે. દરેક જમીનમાં સામાન્ય રીતે આટલી માહિતી આપણને આપવામાં આવેલી છે. તો પહેલો પ્રકાર છે જમીનનો કાપની જમીન, જે ભારતમાં કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. ક્યાંથી ક્યાં સુધી આવેલી છે? પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણથી લઈ અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી આવેલી છે. બીજી કઈ જગ્યાએ આવેલી છે? ઉત્તરનું મેદાન દક્ષિણ ભારતમાં આ નર્મદા, આપણી તાપી નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશ અને મુખ ત્રિકોણ પ્રદેશ પાસે આવેલી છે. તો ફરીથી આટલું પહેલાં જોઈ લઈએ કેટલા ટકા ભાગમાં છે? 43% ભાગમાં છે. ક્યાં આવેલી છે? પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી. બીજે આવેલી છે ઉત્તરના મેદાનમાં, ભારતના દક્ષિણ ભાગમાં નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં આવેલી છે. આ જમીનનું નિર્માણ કઈ રીતે થયું? તો કે નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલા કાપને કારણે. હવે પહેલાં તો આપણને એમ થાય કાપ એટલે શું? તો કે નદીની અંદર વૃક્ષની ડાળી, પાંદડા, કાંકરા, માટી આવી બધી જે કંઈ પણ વસ્તુઓ છે એ બધાને કાપ તરીકે ઓળખવામાં આવે. એ કાપ એક સ્થળેથી ઘસડાઈને બીજા સ્થળે જતો રહે, તો એક સ્થળેથી બીજા સ્થળે જતો રહે એને કાપનું નિક્ષેપણ થયું કહેવાય. તો આ નિર્માણ નદીઓનું કઈ રીતે થયેલું છે? નિક્ષેપિત નદીઓના કાપને કારણે આ જમીન બનેલી છે. તેમાં કયા કયા દ્રવ્યોનું પ્રમાણ વધુ કે ઓછું છે? તો આ કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. નાઇટ્રોજન અને હિમ્મસની માત્રા ઓછી છે. આ કાપની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે અને નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. તો જે જમીનમાં નાઇટ્રોજન વધારે હોય એમાં કઠોળ વર્ગના પાક લેવાય અને કઠોળ ખાવાથી આપણને નાઇટ્રોજનની પ્રાપ્તિ થતી હોય છે. તેમાં કેટલાક પાક પકવવામાં આવે છે? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાના પાક લેવામાં આવે છે. તો આ પહેલો પ્રકાર છે કાપની જમીન. હવે અહીં આપણને આના 8 પ્રકાર આપેલા છે. તો 8 પ્રકાર એકસાથે પૂછાય એવું પણ બનતું નથી. ઘણી વખત 2 માર્કના સવાલ તરીકે ખાલી કાપની જમીન, ખાલી રાતી કે લાલ જમીન, કોઈ પણ જમીન વિશે 2 માર્ક કે 3 માર્કની અંદર પૂછવામાં આવતું હોય છે. 2 જમીનના ભેગી કરીને 3 જમીન ભેગી કરીને 3 માર્કનો કે સવાલ બનાવવામાં આવતો હોય છે. 4 જમીન ભેગી કરી 2 જમીન ભેગી કરી 4 માર્કનો જવાબ બનાવવામાં આવતો હોય છે. એટલે આપણે તો તૈયાર કરવાની છે 8 જમીન, પણ પૂછાય કઈ રીતે મહત્વનું છે. તો પહેલી જમીન છે એને ફરીથી જોઈશું, કાપની જમીન. કાપની જમીન કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી વિસ્તરેલી છે. ઉત્તરના મેદાનમાં આવેલી, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં. આ જમીનનું નિર્માણ નદીઓએ નિક્ષેપિત કરેલા કાપને આભારી છે. એમાં કેટલાક દ્રવ્ય છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. નાઇટ્રોજન અને હિમ્મસની માત્રા ઓછી છે. તેમાં કઠોળ વર્ગના પાક લેવાય છે. નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારવું હોય તો એ વધારી શકાય છે. કયા પાક પકવવામાં આવે છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાના પાક લેવામાં આવે છે. તો પહેલી જમીન છે કાપની જમીન. હવે આપણે જોઈશું બીજી જમીન, જેને આપણે કહીશું રાતી કે લાલ જમીન. તો રાતી કે લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં આવેલી છે. કાપની જમીન હતી 43% ભાગમાં, રાતી જમીન આવેલી છે 19% ભાગમાં. રાતી જમીન ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલી છે? દક્ષિણ ભારતમાં તમિલનાડુથી શરૂ કરીએ
તો ઉત્તરમાં બુંદેલખંડ, અત્યારનું મધ્યપ્રદેશ રાજ્ય પ્રાચીન સમયમાં બુંદેલખંડના નામે ઓળખવામાં આવતું હતું. પછી પૂર્વમાં રાજમહલની ટેકરીમાં અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલું છે. અને ત્યાર પછી રાજસ્થાન રાજ્યમાં કઈ જગ્યાએ જમીન આવેલી છે? તો રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આવેલી છે. આટલી માહિતી ફરીથી આપણે આપીશું. પહેલાં રાતી કે લાલ જમીન કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં, તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહલની ટેકરીથી પશ્ચિમમાં કચ્છ સુધી, રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા. ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ એમાં હોય છે અને એ ફેરિક ઓક્સાઇડને લીધે આ જમીનનો રંગ રાતો હોય છે, એટલે નામ આપ્યું છે રાતી કે લાલ જમીન. અને નીચે જતાં એનો રંગ પીળો થઈ જાય છે, એટલે પીળા રંગની બની જાય છે. આની અંદર ચૂનો, કાંકરા, કાર્બોનેટ તત્વ મળી આવતા નથી. જ્યારે મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ એટલે ખામી છે. અને કયા પાક લેવામાં આવે છે રાતી જમીનમાં? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટાના પાક લેવામાં આવે છે. ફરી એક વખત આપણે જોઈશું રાતી કે લાલ જમીન. રાતી કે લાલ જમીન કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં, તમિલનાડુથી લઈ ઉત્તરમાં બુંદેલખંડ મધ્યપ્રદેશ સુધી, પૂર્વમાં રાજમહલની ટેકરી સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી. રાજસ્થાનના કેટલાક જિલ્લાઓ ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા. ફેરિક ઓક્સાઇડને લીધે રંગ રાતો, નીચે જતાં પીળા રંગની થાય. ચૂનો, કાંકરા, કાર્બોનેટ નથી મળતા. મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ એટલે ખામી છે. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટાના પાક લેવામાં આવે છે. ફરી એક વખત બંને જમીન પર નજર નાખી દઈએ. એક વખત આપણે એને દોહરાવી લઈએ, બરાબર છે? એટલે આપણને ક્લિયર થઈ જાય, કારણ કે આને આપણે યાદ રાખવું પડશે, તૈયાર કરવું પડશે એટલા માટે. તો પહેલી જમીનની વાત કરી કાપની જમીન, અને બીજી વાત કરી રાતી કે લાલ જમીન. કાપની જમીન કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરો, પશ્ચિમમાં સતલુજ નદી સુધી વિસ્તરેલી છે. ઉત્તરના મેદાનમાં આવેલી છે. ભારતના દક્ષિણ ભાગમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. જમીનનું નિર્માણ કઈ રીતે થયું? નદી દ્વારા નિક્ષેપિત થયેલા કાપને કારણે. પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે. કઠોળ વર્ગના પાક લેવાય. નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાના પાક લેવામાં આવે છે. બીજી જમીન જોઈશું રાતી કે લાલ જમીન. એ પણ કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં, તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ એટલે આજના મધ્યપ્રદેશ સુધી, પૂર્વમાં રાજમહલની ટેકરી, પશ્ચિમમાં કચ્છ સુધી. રાજસ્થાનની વાત કરીએ ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જિલ્લો. ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ હોવાને કારણે રંગ રાતો, નીચે જતાં પીળા રંગની બની જાય. ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ, ખામી જોવા મળે. કયા પાક લેવામાં આવે? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટાના પાક લેવામાં આવે છે. તો હવે અહીંયા આપણે 2 જમીનનો પરિચય મેળવ્યો. હવે પછી આપણે બાકીની 6 જમીનનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોયું આ છે જમીનના પ્રકાર.